સુરતના ગોડાદરામાં ઓપન વેચાતું માંસ મચ્છીના દુકાનોના કારણે સોસાયટીના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સોસાયટીના ગેટની બહાર નીકળતાની સાથે લાઇન બંધ માંસ મચ્છીની દુકાનો આવેલી છે। મંદિરના 500 મીટરના અંતર માંસ મચ્છીના દુકાનોના કારણે પૂજા પાઠ કરવા મુશ્કેલ બન્યા છે। સોસાયટીના રહીશો, નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો હાથમાં બેનર લઈ બંધ કરો ભાઈ બંધ કરોના નારા સાથે વિશાળ રેલી યોજી હતી। હજારોની સંખ્યામાં સોસાયટીના રહીશો રેલી ગોડાદરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। માંસ મચ્છીની દુકાનો બંધ કરો તે માટે સોસાયટીના રહીશો દ્વારા ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી સુરત મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવશે। આ ગોડાદરા ક્ષેત્રમાં કૃષ્ણા પાર્ક સોસાયટી છે, આસપાસ દાદાનો મંદિરની પાછળ નજીકમાં આવેલી છે। એમાં શું છે, આજથી 10 વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી। હવે આજની તારીખમાં ઓછામાં ઓછા 20થી વધારેની દુકાનો મટન, માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટીની બહાર ચાલુ થઈ ગયો છે। સબ્જી મંડી બી છે મેઇન રોડ ઉપર। હવે અહીંયાથી ઘર से અમે નીકળીએ મંદિર સુધી તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે, કેમ કે મંદિર જવા જેવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે। મંદિરને જસ્ટ 500 મીટરના દાયરામાં મટનની દુકાનો છે। અમે આ પહેલાં પોલીસ અધિક્ષક જે અમારા છે પીઆઈ સાહેબ, એમને નિવેદન છીએ કે ભાઈ આજે તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે। આ પોલીસ સુધી અમારી રેલી જશે અને ત્યાં આવેદન આપવામાં આવશે। અમારા પ્રમુખ શ્રી હિંમતભાઈ, પેલા અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાળ રેલી નીકાળે છે। એમાં બધાનો સાકાર સહયોગ છે। આખી સોસાયટીના વિરોધ છે કે મટનની દુકાનો અહીંયાથી હટાવો। અમારી માંગણી છે કે મટનની દુકાનો છે ને મંદિરના દાયરાથી દૂર રાખો અને આ રસ્તા ઉપર આ મટનના કારણે ટ્રાફિક પણ જામ થાય છે અને મટનની જે અમારા આસ્થાના બહુ ઠેસ પહોંચે। મેઇન વસ્તુ છે જે આસ્થાનો પ્રતીક જે અમારું મંદિર છે 5000 વર્ષનું, એ મંદિરના નજદીકમાં જે મટનની દુકાનો છે એ અહીંયાથી બીજી જગ્યા સેટ કરો, એક જ અમારી આ માંગ છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।